સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે વરસાદી માવઠું થવાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે વરસાદી માવઠું થવાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરેલા મગફળીના પાકની લણણી કરી વેચાણ અર્થે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે લાવ્યા હતા, પરંતુ વરસાદમાં આવતું થવાના કારણે અનેક ખેડૂતોના મગફળીના પાકમાં વરસાદી પાણી વરસ્યું હોવાના કારણે મગફળી ભીંજાઈ હતી। જો કે રાત્રિ દરમિયાન વરસાદ વચ્ચે અનેક ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત કરવા માટે તાડપત્રી ઢાંકવા માટે દોડી આવ્યા હતા। જો કે કેટલાક ખેડૂતો ઘરેથી જ તાડપત્રી ઢાંકીને મગફળીનો પાક વેચવા માટે આવ્યા હતા। એટલું જ નહીં, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં 2 શેડ આવેલા છે, તે બંને શેડ પેક થવાના કારણે અનેક ખેડૂતોએ ખુલ્લી જગ્યામાં મગફળી ભરેલા વાહનો મૂક્યા હતા, જેમાં વરસાદી પાણી પડવાના કારણે નુકસાન જવાની ભીતિ સર્જાઈ હતી। એક તરફ ખેડૂતો પોતાના ખેતરમાં મગફળીના પાકનું વાવેતર કર્યા બાદ પૂર્ણતઃ માવજત કરી મગફળીના પાકને તૈયાર કર્યો હતો, બીજી તરફ તૈયાર પાક માર્કેટ યાર્ડ ખાતે વેચવા પહોંચ્યા તે દરમિયાન જ કુદરતી આફતના કારણે હાથમાં આવેલો કોડિયો છીનવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે અંદાજિત 400 જેટલા ખેડૂતો પોતાના મગફળીના પાકના વેચાણ અર્થે આવ્યા હતા, પરંતુ રાત્રિ દરમિયાન વરસાદમાં આવતું થવાના કારણે અનેક ખેડૂતોની મગફળી વરસાદી પાણીના કારણે ભીંજાઈ હતી। જો કે સામાન્ય રીતે હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં 1100 રૂપિયાથી 1400 રૂપિયા જેટલો ભાવ પ્રતિ 20 કિલોએ મળતો હોય છે, પરંતુ વરસાદ વરસવાના કારણે જે ખેડૂતોની મગફળી ભીંજાય છે તેઓને સરેરાશ ભાવ કરતા 100 થી 150 રૂપિયા ભાવ ઓછો મળવાના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ ખુલ્લી જગ્યામાં પણ યોગ્ય શેડ બનાવવા માટે માંગ કરવામાં આવી હતી। જો કે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા અનેકવાર ખેડૂતોને સોશિયલ મીડિયા મારફતે તેમજ અન્ય માધ્યમો થકી પોતાના પાકને યોગ્ય રીતે ઢાંકીને લાવવા માટે અપીલ કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક ખેડૂતો ખુલ્લી મગફળી લઈને વેચાણ અર્થે આવ્યા હોવાને લઈને મગફળીનો પાક ભીંજાયો હતો। ઉમંગ રાવલ, સાબરકાંઠા। પરથી બોલવાનું છે, શું તકલીફ છે અત્યારે? તો હાલ પૈસા વગર તકલીફ છે, આટલા મોંઘવારીમાં જીવાય એવું જ નહીં। અને અત્યારે હાલ વરસાદ રાતે આવી ગયો, રાતે બૈરો સોળો દોડતો આવીને ઢોકવામાં આપવું પડ્યું। અહીંયા શેડની વ્યવસ્થા સરકાર કરી આલે તો હારા મારું છે। નાના નાના શેડ છે, એમાં તો 50 ટ્રેક્ટર કે 100 ટ્રેક્ટરમાં, બાકી 400 ટ્રેક્ટર તો હાલ ખુલ્લા શેડમાં પડી રહેલો છે માલ। એટલે તાત્કાલિક ધોરણે શેડની કોઈ સરકાર વ્યવસ્થા કરી આલે અને ટેકાના ભાવ મગફળી તાત્કાલિક ચાલુ કરે એવી ખેડૂતોની માગ છે। કેટલો ભાવ ઓછો પડે છે? ભાવ અત્યારે 300 રૂપિયા ઓછા છે હાલની તારીખમાં। જે રેગ્યુલર ભાવ ચાલતો હતો 1300ની આસપાસ વાળો એ આજે 1000 ની 1200ની વચ્ચે ભાવ છે, એટલે 100% નુકસાન છે। ખેતરમાં શું હાલત છે? ખેતરમાં હાલ ગોટ્યો તરું જ છે, અત્યારે એટલો વરસાદ પડ્યો છે અને બહુ નુકસાન। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618, ચંદન પટેલ। જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ, તેમજ 1 રૂપિયો ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો। એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ। ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ। આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આષ્ટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ,
જિલ્લો સાબરકાંઠા, મોબાઈલ નંબર 7016230895.